શિયાળાની ઋતુ શરૂ થવાની તૈયારી છે અને શિયાળાની ઋતુમાં જો આપણે બરાબર આપણી બોડીને પ્રોટેક્ટ ન કરીએ અને બહુ ધ્યાન ન રાખીએ તો શરદી ઉધરસ થવાના ફૂલ ચાન્સીસ છે. માટે શિયાળાની ઋતુમાં ખાસ બોડીને પ્રોટેક્ટ કરવું અને બને ત્યાં સુધી કાન જે છે આપણા કાન એને જો તમે ઢાંકીને રાખશો તો શરદી ઉધરસનો પ્રોબ્લેમ નહીં થાય. અને જો શરદી ઉધરસનો પ્રોબ્લેમ શિયાળામાં થાય એટલે કે ખાસ કરીને જો ઉધરસનો પ્રોબ્લેમ થાય તો એના માટે એક સરસ મજાનો દેશી ઉપાય છે, પણ બને તો બોડીને પ્રોટેક્ટ કરીને રાખવું. પણ તેમ છતાં ઘણી વખત આપણે બહુ ધ્યાન રાખીએ તો પણ એ ઉધરસ જે છે શરદી ઉધરસ થઈ જતી હોય છે. માટે જ્યારે પણ શરદી ઉધરસ થાય, ખાસ કરીને જો ઉધરસ વધારે પ્રમાણમાં હોય તો આ દેશી ઉપાય તમે કરશો એટલે ગમે તેવી ઉધરસ હશે તો પણ તમને ફેર પડી જશે. આ જે દેશી ઉપાયમાં તમારે સૌથી પહેલાં તો એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે. એક ગ્લાસ ગરમ દૂધની અંદર અડધી ચમચી મરી પાવડર જે છે તમને કરિયાણાની દુકાને આરામથી મળી જશે. અને જો ન મળે તો પછી તમે મરી જે છે એને મિક્સરમાં ક્રશ કરી અથવા તો ખાંડી અને એનો પાવડર બનાવી શકો છો. પણ અડધી ચમચી મરી પાવડર અને એક ગ્લાસ ગરમ દૂધ બંને વસ્તુને મિક્સ કરી અને સવારે અને સાંજે ખાલી પીવાનું છે. સવારે ભૂખ્યા પેટે પીવાનું છે અને સાંજે જમીને પછી 2 કલાકે. આટલું તમે કરશો એટલે ઉધરસમાં ઘણો બધો ફેર પડી જશે. 3 નંગ તુલસીના પાન લેવાના છે અને 1 નંગ નાગરવેલનું પાન. બંને વસ્તુને ચાવીને ખાવાના છે. આ પ્રયોગ તમારે જમીને કરવાનો છે. સવારે જમીને આ પાન ચાવીને ખાવાના છે, બપોરે પાન જે ચાવીને ખાવાના છે અને રાત્રે પણ જમીને પછી આ જે પાન છે ચાવીને ખાવાના છે. પણ રાત્રે જે તુલસીના પાન છે એ જ્યારે તોડવાના થાય ત્યારે આથમે એ પહેલાં તમારે તુલસી માતાના પાન છે તોડી લેવા. કેમ કે આથમે પછી તુલસી માતાના પાન તોડવા એ થોડુંક અયોગ્ય કહેવાય અને આમ થોડુંક એવું પણ છે કે આપણે બને ત્યાં સુધી ફૂલ કે ઝાડ છે આથમાં પછી ન તોડીએ તો સારું. માટે જ્યારે તમારે રાત્રે તોડવાના થયા ત્યારે થોડું અગાઉ આથમે પહેલાં પાન તોડી લેવા, જેથી કરીને આપણે કોઈ પાપના ભાગીદાર ન બનીએ. આટલું તમે કરશો એટલે ગમે તેવી ઉધરસ હશે તો પણ એમાં તમને ઘણો બધો ફેર પડી જશે. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.